મહીસાગર જિલ્લામાં જીવલેણ સાબિત થયો છે વરસાદ, જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા 2 મકાન ધરાશાયી થયા હતા। મકાન ધરાશાયી થતા ઘરના કાટમાળમાં પરિવાર દબાયો હતો। મકાનના કાટમાળ નીચે દટાઈ જતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ જોવા મળ્યું છે। ખાનપુર તાલુકાના ભાદોડ ગામમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। મહીસાગર જિલ્લામાં જીવલેણ સાબિત થયો હતો વરસાદ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા 2 મકાન ધરાશાયી થયા હતા। સંવાદદાતા વિશાલ અમારી સાથે જોડાઈ ગયા છે। મહીસાગર જિલ્લામાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, જેમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા 2 મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। જી આરજી, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે રીતે મોડી રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસ્યો હતો, કહી શકાય કે જે ખાનપુર તાલુકાના જે ભાદોડ ગામે ભારે પવન સાથે જે 2 મકાન છે તે ધરાશાયી થયા હતા। તેમાં એક આધેડ વ્યક્તિનું જે મોત થયું હતું દટાઈ જવાથી, ત્યારે ગામ લોકો તે બચાવ કાર્યમાં જોડાયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ પણ આ બચાવ કાર્યમાં જોડાઈ હતી। જી આભાર વિશાલ, માહિતી આપવા બદલ। તો પાટણ શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે વરસાદ પડતા મકાનની છત પણ ધરાશાયી થઈ હતી। ખરાડીવાડામાં જર્જરિત મકાનની છત ધરાશાયી થઈ હતી। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। તો ઘટના અંગે વાત કરીએ કે પાટણની આ ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। પાટણમાં ભારે વરસાદના કારણે છત ધરાશાયી થયું હોય તેવું સામે આવ્યું છે, શું અપડેટ? આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, આગાહીના પગલે ગઈકાલે મોડી રાત્રે સમગ્ર પાટણ જિલ્લાની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદ વરસવાની સાથે જ સમગ્ર જિલ્લાની અંદર જ્યાં ગાડી જર્જરિત મકાનો હોય છે તેને નોટિસ પાલિકા દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા પાટણ શહેરનું જે ખરાડીવાળો વિસ્તાર આવેલો છે ત્યાં ગાડી મોડી રાત્રે એક મકાનની જે ગેલેરીની છત હતી તે ધરાશાયી થઈ હતી અને સદનસીબે રાત્રિના સમયે જે છત ધરાશાયી થઈ છે તેના કારણે કોઈ જાનહાનિ ટળી હતી। બીજી બાજુ સમગ્ર પાટણ શહેરની અંદર જે રીતે નીચાણવાળા વિસ્તારો હોય છે, મોટાભાગના જે પ્રથમ રેલવે ગરનાળું છે ત્યાં ગાડી વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને જે ત્યાંથી અવરજવર કરવી અત્યારે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે, કારણ કે સામાન્ય વરસાદ વરસ્યો છે અને જે પાટણની જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એટલે કે મુખ્ય પ્રવેશ કરવાનો માત્ર એક જ વિકલ્પ છે રેલવે નાળું, અને અહીંયા જ પાણી ભરાવાના કારણે અસંખ્ય વાહન ચાલકો અત્યારે પોતાના વાહનો પાણીની અંદર ગરકાવ થયા છે, ત્યાંથી તેઓને પસાર કરવામાં ભારે મુશ્કેલીનો ભોગવવાનો વારો આવ્યો છે। અહીંથી લગભગ 2 થી 3 કિલોમીટર ફરીને અત્યારે તેઓને જવાનો વારો આવે છે, કારણ કે પાટણના જે મુખ્ય 2 પ્રવેશદ્વાર હતા તેમાંથી એકની અંદર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજો જે રેલવે નાળું છે ત્યાં આગળ પાણી ભરાવાના કારણે હાલાકી લોકોને ભોગવવાનો વારો આવે છે। જી આભાર ભરત, સમગ્ર માહિતી આપવા બદલ। તો ડાંગ જિલ્લામાં રાતથી જ વરસાદી માહોલ સર્જાયો હતો, જેના પગલે ગિરિમથક સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે। સાપુતારામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। વરસાદના કારણે સાપુતારાનું પ્રાકૃતિક સૌંદર્ય વધુ ખીલી ઉઠ્યું છે। સાપુતારા પર્વતો વચ્ચે સર્પગંગા તળાવમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું। આ ઉપરાંત મુખ્ય માર્ગો ઉપર પણ ધુમ્મસ છવાઈ જતા ઝીરો વિઝિબિલિટીમાં વાહન ચાલકોને હાલાકી પડી હતી। હવામાન વિભાગે આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। સાપુતારામાં મધરાત્રિથી જ ભારે વરસાદ, હાલની શું સ્થિતિ? જી રાકેશ। સાપુતારામાં રાતથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, સાપુતારામાં રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, હાલની શું સ્થિતિ છે?
સમાચારોમાં આગળ વાત કરીએ. નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે રસ્તા પર પાણી પણ વહેતા થયા હતા. સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. તો નવસારી શહેરની વાત કરીએ કે આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે શહેરમાં વરસાદી માહોલ જામ્યો અને અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. તો સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ એક તરફ વધારો જોવા મળ્યો છે. સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નવસારી શહેરના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, શું હાલની વધુ અપડેટ? તો શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નવસારીની વાત કરીએ કે રોડ રસ્તે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં સમાહરણી, કારેલીબાગ, રાવપુરામાં પણ વરસાદ વરસ્યો. અલકાપુરી, નિઝામપુરા, વાસણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે અને હાલ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે જ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. સમાહરણી, કારેલીબાગ, રાવપુરામાં પણ વરસાદ વરસ્યો હતો અને અલકાપુરી, નિઝામપુર, વાસણા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના કારણે સમાહરણી, કારેલીબાગ, રાવપુરામાં વરસાદ ખાબકતા પાણી પણ ભરાયા હતા. તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. પાદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો. આ વરસાદે ગરમીથી ત્રસ્ત થયેલા લોકોને રાહત આપી છે, પરંતુ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. પાદરા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાયો હતો. તો અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે પાદરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ, શું વધુ અપડેટ? આજથી વહેલી સવારે 5 વાગ્યાથી વડોદરામાં વરસાદની શરૂઆત થઈ. વડોદરા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડ્યો. વડોદરા શહેરના મોટા ભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. જોકે અડધો કલાક બાદ વરસાદ બંધ રહ્યો, પરંતુ જેમ કે સમાચાર મળી રહ્યા છે, પાદરા વિસ્તારની અંદર ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા. અત્યારે વરસાદ બંધ રહ્યો છે, પરંતુ પાદરામાં વરસાદનું જોર વધારે રહ્યું. અનેક જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળ્યા. પાદરામાં ભારે વરસાદ પડ્યો. આ ઉપરાંત વાઘોડિયા, કુકડી, કરજણ વગેરે વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદી માહોલ છે વડોદરા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જી આભાર માનુ માહિતી આપવા બદલ. તો આણંદ જિલ્લાના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. તો આ સાથે જ મોડી રાત્રે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો આણંદની વાત કરીએ કે આણંદના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે વરસાદથી નુકસાની પણ જોવા મળી. મોડી રાત્રે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે. આણંદમાં મોડી રાત્રે જ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. શું હાલની વધુ અપડેટ? આથી ચોક્કસથી મોડી રાત્રે આણંદમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મહત્વની વાત એ કે એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી છે તેનો પોલ ખુલી છે, કારણ કે ઠેર ઠેર અનેક વિસ્તારોમાં લાઇટો ધૂળ થઈ છે, જે વહેલી સવાર સુધી યથાવત નથી થઈ. બીજી બાજુ વાત કરવામાં આવે તો વરસાદને લઈને જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી છે.
જે આભાર ઘનશ્યામ માહિતી આપવા બદલ. મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો જોવા મળ્યો છે. મોડી રાત્રે અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આ જ કારણે ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. તો મહેસાણાની વાત કરીએ કે અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સંવાદદાતા સુધીર અમારી સાથે જોડાઈ ગયા છે. મહેસાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ખેરાલુમાં 2 ઇંચ અને બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં પણ વરસાદી આંકડા સુધી આવ્યા નથી. જિલ્લામાં અનેક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને ખેડૂતોને પણ પાકમાં નુકસાનો વધુ પડતું જોવા મળી રહ્યું છે અને ખેરાલુમાં 60 mm વરસાદ વરસ્યો હતો. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા અને બોરીછણા તરફ રેલવે નાળામાં પણ પાણી ભરાયું હતું. જી આભાર સુધીર માહિતી બદલ. તો બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાના મંડાણ જોવા મળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ધાનેરા, ડીસા, અમીરગઢ, દાંતામાં પણ વરસાદ ખાબક્યો હતો. ભારે પવન વરસાદથી બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું છે. કાપણી સમયે જ વરસાદ થતા આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો બનાસકાંઠામાં મોડી રાત્રિથી જ વરસાદ નોંધાયો છે અને કાપણી સમયે વરસાદ થતા ખેડૂતને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં બાજરીના પાકને મોટું નુકસાન થયું હોય તેવું પણ જોવા મળ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે વરસાદે દસ્તક દીધી હતી. લીંબડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક આવેલા વરસાદે એક તરફ ગરમીથી રાહત આપી, પરંતુ બીજી તરફ તલ, જુવાર અને બાજરીના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. લીંબડી અને નજીકના ગામોમાં રાત્રિના સમયે શરૂ થયેલો વરસાદ થોડા કલાકો સુધી ચાલ્યો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને આ વરસાદના કારણે ખાસ કરીને તલ, જુવાર અને બાજરીના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે તેવું જોવા મળ્યું છે. તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે લીંબડી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેમાં અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદે જ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. ખેડૂતોના પાકને નુકસાન થયું હોય તેવું પણ જોવા મળ્યું છે. વરસાદના પગલે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેમાં તલ, જુવાર, બાજરીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે ક્યાં પડી શકે છે વરસાદ તે અંગે વાત કરીએ કે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરામાં પણ વરસાદ ખાબકી શકે છે. અનેક વિસ્તારોમાં વરસાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદ ખાબકી શકે છે. તો ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ ખાબકી શકે છે. તો
રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ મોડાસામાં 2.36 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સરસ્વતી 2.17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો પાટણ અને આંકલાવમાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો છે. પવન સાથે ખાબકેલા વરસાદના કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. તો મોડાસામાં 2.36 ઇંચ વરસાદ, સરસ્વતીમાં 2.17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આંકલાવમાં 1.97, મહેસાણામાં 1.81, કોસીનામાં 1.97 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ઊંઝામાં 1.69, આણંદમાં 1.69 જેટલો વરસાદ ખાબક્યો છે. વિજાપુરમાં 1.54, મેઘરજમાં 1.50, વડગામમાં 1.42 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કડીમાં 1.18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો પાલનપુરમાં 1.38 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેમાં માણસામાં 1.10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો આસામના ગુવાહાટીમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા તો રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. ઘરમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીના સામાનને પણ ભારે નુકસાન થયું છે.